બીજી તરફ આપણે જણાવી દીધી કે નવસારીથી સાંસદ સી.આર. પાટીલ જે હાલના પણ સાંસદ છે તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવી રહ્યા છે। આ બાદ તેમના જે સમર્થકો છે તેમણે ખુશી વ્યક્ત કરી છે। આપને સંભળાવીએ। ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે સી.આર. પાટીલની પસંદગી થઈ છે ત્યારે આપણે એમની સાથે વાત કરીએ। સી.આર. ભાઈ, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારી પસંદગી થઈ હશે એવું તમને લાગે છે? છેલ્લા 10 વર્ષમાં મારા વિસ્તારની અંદર જે રીતે હું લોકોની સાથે સંપર્કમાં રહ્યો છું અને જે કંઈ નાના મોટા કામો હતા એમાં કામ પૂર્ણ કરવાનો મારો જે પ્રયત્ન રહ્યો એના કારણે પાર્ટીને પણ એક સંતોષનું વાતાવરણ બન્યું હશે અને એમની પાસે જે કંઈ રિપોર્ટ આવ્યા હશે એના કારણે આદરણીય મોદી સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદરણીયજી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અમારા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ અને બીજા સૌ પદાધિકારીઓએ જે કંઈ રિપોર્ટ કાર્યકર્તાઓ પાસેથી મેળવ્યા હશે એના કારણે એમણે ફરી મને ત્રીજી વાર આ જ લોકસભા વિસ્તારમાંથી લડવા માટેની તક આપી છે। હું એમને બધાનો ખૂબ ખૂબ આભારી છું અને આપના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે એમણે કરેલી અપેક્ષા ચોક્કસપણે પૂર્ણ કરીશ। મારા વિસ્તારના લોકોને પણ સંતોષ થાય એ રીતને મારો પ્રયત્ન રહેશે એવું પ્રોમિસ કરું છું। કેટલી અપેક્ષા હતી રિપીટ થવાની? મને લગભગ આશા હતી કે જે રીતે બધાની સાથે સંપર્કમાં રહ્યો છું અને વિસ્તારમાં જે મોદી સાહેબની સરકાર બનવાને કારણે જે સરળતા હતી એના કારણે ખૂબ સારું પરફોર્મન્સ કરી શક્યો છું એવું મારું માનવું છે। એના કારણે મને વિશ્વાસ હતો કે કદાચ મને તક મળશે। આગામી હવે બીજા 5 વર્ષ મળવા જઈ રહ્યા છે, કયા કયા એવી યોજનાઓ, કઈ કઈ એવી બાબતો છે કે જેને હવે તમે આગળ ધપાવશો? જો કોઈ પણ જે વિસ્તારના પેન્ડિંગ કામો છે, એક તો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં દરિયાના પાણી ગામોમાં ઘૂસે છે, ઘરોમાં ઘૂસે છે, એના માટે ત્યાં દિવાલ બનાવવાની જરૂર છે, એ મહત્વની વાત છે। રેલવેની કનેક્ટિવિટી માટે આખા દેશના લોકો અહીંયા રહે છે એમના માટે હજુ ઇન્ટરનેશનલ વધુ ફ્લાઇટોની જરૂર છે, તો એના માટે હજુ પણ દેશના ઘણા શહેરો સાથે ડોમેસ્ટિક કનેક્ટિવિટી બાકી છે, એના માટે મારા પ્રયત્નો રહેશે અને જે ધંધા ઉદ્યોગોને જે નાની મોટી મુશ્કેલીઓ આવતી હશે તો એમાં પણ હું કેન્દ્ર સરકારમાં ચોક્કસપણે પ્રયત્ન કરીને એ કામોને પૂરા કરીશું। હવે લોકો સુધી પહોંચવાની તમારી જે રણનીતિ છે એ કેવી રીતની હશે? બહુ સહજતાથી લોકો સાથે મળું છું, લોકો પણ મને બહુ સહજતાથી મળતા હોય છે એટલા માટે એમની સાથેનો સંપર્ક બનેલો હોય છે। છતાં પણ હવે લોકો સુધી પહોંચવા માટે જે આખું ચૂંટણી પ્રચારનો પ્લાનિંગ હશે કેવો હશે? હું લોકો સાથે મારા વિસ્તારમાં કાર્યકર્તાઓના માધ્યમથી જીવંત સંપર્કમાં છું અને જીવંત સંપર્કમાં હોવાને કારણે મને લાગે છે કે દર વખતની જેમ અમારા જે સૌ આગેવાનો છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે, એ તનતોડ મહેનત કરે છે અને બહુ સહજતાથી અમે લોકોનો સંપર્ક કરીને લોકોના મતદાન સુધી અમને લઈ જવામાં સફળ રહીએ છીએ। જે રણનીતિ છે એની અંદર જે સમાજ, જે કેટલાક સમાજ હોય, આપણે કોળી સમાજની વાત કરીએ કે બીજા અન્ય જે લોકો છે એ લોકોને પણ હવે સાથે લઈને ચાલવાનો તમારા માટે એક પડકાર હશે? કોળી સમાજ હોય કે બધા સમાજો બધા મારી સાથે જ છે। કેટલાક લોકોએ ચોક્કસપણે સમાજના નામે ટિકિટની માંગણી કરી, એનો અધિકાર છે અને દરેક સમાજ દરેક ઇલેક્શનમાં એ માંગતા પણ હોય છે, પરંતુ સમાજના આગેવાનો, સમાજના કાર્યકર્તાઓ, સમાજના શુભેચ્છકો એ પૂરી તાકાતથી એ મારી સાથે રહે છે। તો અત્યારે જે પ્રકારની આખી સ્થિતિ છે, હવે જે મહત્વના મુદ્દાઓ છે કેવી રીતનું આયોજનો થશે તમારા આગામી જાહેર સભાઓના? તો હવે હું ડિટેલમાં આપણે એની વાત કરીશ। આજે તો ઘણા બધા મિત્રો રાહ જોઈ છે એટલા માટે હું ફરી વાત કરીશ। તો જે રીતે અત્યારે પોતે ફરીથી એક વખત જે છે તે વિજય થાય એ પ્રકારની અપેક્ષાઓ જે છે અને જે પ્રકારે એમણે ફરીથી એકવાર જે પસંદ કરવામાં આવ્યા છે એને લઈને સ્વાભાવિક રીતે તેમને ખુશી છે, પરંતુ આગામી દિવસોમાં પણ જે વિકાસની ગતિ છે તેને વેગ આપવાનો જે નવસારી જિલ્લાની અંદર અને નવસારી લોકસભા બેઠકની અંદર જેમનો પ્રયાસ હતો તે દિશામાં તેઓ હવે આગળ વધશે।